लेभेर्गतिं रुचितां तदोन्यं कं वा दयालो शरणं व्रजेम कं वा दयालो शरणं व्रजेम। આંખના આંસુડાની સાથે ઉદ્ધવ વર્ણન કરે છે કે હે વિદુર, ખોટી ખોટી મા બનીને આવી હતી પૂતના, પોતાના સ્તનની ઉપર ઝેર છોપડીને આવી હતી, ભગવાનને મારી નાખવા આવી હતી. પણ ભગવાને એવો વિચાર કર્યો કે આ ખોટી ખોટી મા બનીને આવી છે, તો આને હું કઈ ગતિ આપીશ. અહો બકીયમ સ્તનકાલકૂટમ જીઘાસયાપા યદપ્યસાધિ. મારી માં જેમ મને સ્તનપાન કરાવે છે એવી જ રીતે ભલે ને ખોટી ખોટી તો માં બનીને તો આવી છે ને. એવી પૂતનાને પણ કાલકૂટ ઝેર છોપડી મારી નાખવા માટે આવેલી એને પણ જેવી યશોદાને ગતિ આપવાની હોય, પોતાની માને ગતિ આપવાની હોય, એવી ગતિ જે ઠાકોરજીએ આપી છે. આવા કૃપાળુ ભગવાનને છોડી હે ઉદ્ધવ કોના શરણે જાઓ. એવી દૂર કમવા દયાલુ શરણ વ્રજે. વાલા ભક્તો, ભગવાન બહુ દયાળુ છે, અતિ કૃપાળુ છે. અમારા ગુરુ અથાણા વાળા સ્વામી એક વાત કાયમ અમને કહેતા હતા, એ ભગવાનની દયાનો પાર નથી, જીવની અવળાઈનો પાર નથી. હામો જ હાલે, હામો જ થાય. એને કેટલી સારી વસ્તુ ખાવાની બનાવી તોય તમાકુ ખાય. એને કેટલું સરસ મજાનું દૂધ, નાળિયેરનું પાણી, શેરડીનો રસ, કેટલું સારું સારું પીવાનું બનાવ્યું તો દારૂ પીવે, થમ્સઅપ ને કોકો કોલા પીવે. ઝેર કરીને લોકોને આપવામાં આવે છે, ઝેર કરી. એ જુવાનનાઓ, તમે ભણેલા છો, ખાવ ત્યારે થોડુંક વાંચતા તો હું. અભણને નો સમજાય, આપણને ખ્યાલ આવે, પણ ભણેલા ભૂલે. ખબર છે કે સામે કૂવો છે તોય પડી. કેટલી મહેનત કરીને તમે રૂપિયા કમાવો ને એ જ રૂપિયા પાછા લઈ જઈને હોંશે હોંશે કેન્સરના પડીકા ખરીદવા જાવ. તમને તમારી જાતની દયા ન આવે ને તો કાંઈ નહીં, પણ તમારા ઘરે ભગવાન રૂપે થઈ અને નાના નાના છોકરા અને છોકરીઓ, દીકરા ને દીકરીઓ આવીને એની ઉપર તો દયા રાખતા હો. તમને ખબર છે અદ્ભુત છે, નાના નાના છોકરાને ઘરવાળીને મૂકીને જે ધણી જતો રહે છે ને, એના છોકરાઓની દશા કેવી થાય. એની ઘરવાળી નિરાધાર થઈ જાય અને એ અપરાધ, એ જે ગુનો છે, ઈશ્વરના દરબારમાં ઠાકોરજી માફ નહીં કરે. શું ખાવાની વસ્તુ ઓછી અને તમે એમ માનો છો કે માવો ચોળીને ખાવ તો જ કોટો ચડે? આ અમને કોટો એમ નામ રહી. અમે ચા નથી ચાકી, આ જીભને ખબર નથી ચા કેને કહેવાય, કોફી કોને કહેવાય.
થમ્સઅપ કોને કહેવાય, કોકો કોલા કેને કહેવાય, બીડી ને તમાકુની તો વાત જ આખી અલગ છે. તો અમારા આમ કોટો નથી ભાઈ. ए नशा तो मुझ में है शराब में नहीं, नशा तो मुझ में है शराब में नहीं. अगर जो शराब में होता तो बोतलें क्यों नहीं उछलती. नशा तो मुझ में है. भगवान नो कहेवो જોઈએ. એ કરુણા ઠાકોરજીની ઓછી નથી, પણ આપણે હામાં જ થયા છીએ. અવળા જ હાલવું છે. હાથે કરીને દુખી થાય ને પછી રડીએ મરી ગયા તો શું થાય? રસ્તો જ તે પકડ્યો. ઉદ્ધવજી કહે છે, હે વિદુર, આવા કૃપાળુ અને કરુણામય મૂર્તિ એવા ભગવાનને મેલી ક્યાં જાઓ? કમ્વા દયાલુમ શરણમ રજે. અને પછી વિદુરજી છેલ્લે કહે છે, ઉદ્ધવ, ઠાકોરજી મારા ઘરે આવ્યા હતા, પણ હું દ્વારિકા જતો તો એના દર્શને. ભગવાન તો છે નહીં. તમે ભાગ્યશાળી છો કે ભગવાન જયારે લોક છોડીને જતા હતા ત્યારે તમે નજીક ઉભા હતા. દ્વારિકાનાથ જયારે જગત છોડીને ગયા ને ત્યારે ઉદ્ધવ, મૈત્રેય અને એનો સારથી દારૂ આટલા જણા સાથે હતા. અર્જુન પણ આવ્યા હતા. અર્જુનને ભગવાને વળાવી દીધા હતા. ત્યારે ઉદ્ધવે કીધું, ભાગ્યશાળી અમે નહીં વિદુર, તમે છો. કેમ? છેલ્લે છેલ્લે ભગવાન બધાયનું લિસ્ટ યાદ કરતા હતા. પોતાના નંદ બાબાને યાદ કર્યા, યશોદાને યાદ કર્યા, રાધાને યાદ કરી, 5 પાંડવોને યાદ કર્યા, દ્રૌપદીને યાદ કર્યા, કુંતાને યાદ કરી કરી ભગવાન બધાનો હિસાબ ચૂકતે કરતા હતા. આનું ઋણ મેં ઉતારી નાખ્યું, આનું ઋણે ઉતારી નાખ્યું. વસુદેવ દેવકીની સેવા કરીને એનું ઋણ ઉતારી નાખ્યું. પણ મારી સામે જોઈને એટલું કીધું, ઉદ્ધવ, એક ભગતનું ઋણ મારા માથે છે. મેં હાથ જોડીને કીધું, પ્રભુ કોનું ઋણ છે? તો કે મારા વિદુરનું ઋણ મારા માથે છે. બાજુમાં મૈત્રેય બેઠા હતા. મૈત્રેયને આંગળી ચીંધીને કીધું, મારો વિદુર તમારી ઝૂંપડી આવે ને તો મેં જે તમને જ્ઞાનનો પ્રકાશ કર્યો છે ને જ્ઞાન તમે વિદુરને આપજો. વિદુરજી, તમે હરદ્વાર ક્ષેત્રમાં જાઓ. મૈત્રેય ઋષિને તમારું હંપેન્ત્રું આપ્યું છે. ભગવાન દ્વારા જે પ્રાપ્ત થયું ને જ્ઞાન તમને મૈત્રેય આપશે. એટલે બંને ભગત ભેટી એક હરદ્વાર બાજુની યાત્રા શરૂ કરી અને ઉદ્ધવજીએ મથુરા થઈ, વૃંદાવન થઈ, ગોકુળ થઈ, પછી બદ્રીનારાયણ ગયા. જ્યાં મૈત્રેયના આશ્રમમાં વિદુરજી આવે ને એટલે તરત મૈત્રેયજી ઉભા થઈને સ્વાગત કર્યું, પધારો પધારો વિદુરજી. શું તમારી થાપણ અનામત લેવા આવ્યા છો ને? હા. દ્વારિકા નાથે તમને મારી માટે કંઈક આપ્યું છે? તે કે આપ્યું છે ને. બેસો. અને એ વખતે એમ કહેવાય છે કે મૈત્રેયજી એવું કીધું કે તમે પ્રશ્ન પૂછો અને હું તમારા પ્રશ્નના જવાબ આપું. એટલે વિદુરજીએ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો, સુખાય કર્માણિ કરોતિ લોક નતે સુખમ વા દુપાપારયમ વા વિંદેત ભૂય તતએવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્ના. એટલો મસ્ત પ્રશ્ન પૂછ્યો છે. સુખાય કર્માણિ કરોતિ લોક. હે મૈત્રેયજી, જગતની અંદર જીવ પ્રાણી માત્ર સુખ મેળવવા માટે કર્મ કરે છે, પણ તે છતાં વિંદેત ભૂયસ તત એવ દુઃખમ,
એ જેમ જેમ મહેનત કરે, જેમ જેમ મહેનત કરે, એ વારે વારે દુઃખ દુઃખ ને દુઃખ જ મળે છે, સુખ તો મળતું જ નથી. એ તમારા બધાનો આવો અનુભવ છે કઈ? આપણે કરીએ બધું સુખ માટે, પણ આમ આમ શું થાય? રોજ સાંજે અનુભવ શું થાય? દુઃખ જ થાય ને. પણ એનો એક હારામાં હારો ઉપાય છે. હંમેશા દુઃખ ભૂતકાળને જોઈને થાય છે અને ચિંતા ભવિષ્યને જોઈને થાય છે. વર્તમાન તો હંમેશા હારો અને સુખમય જ હોય છે, પણ આપણે વર્તમાનમાં જીવતા નથી. આ મિનિટે આ સેકન્ડે આપણને કોઈને કઈ દુઃખ છે નથી, પણ આપણને કાલની ચિંતા છે. કાલ શું થાય? આ કથાવાળા જમવા દે કે નહીં દે? જે મહાન સત્પુરુષો હોય છે, લોકોત્તર જેના જીવન હોય છે, માત્ર ને માત્ર વર્તમાનમાં જીવતા હોય, એને કાલની કઈ પડી જ નથી હોતી, અને જે થઈ ગયું એને યાદ કરતા નથી. આપણે જે પાછળનું યાદ કરી કરીને દુઃખી થાય અને આગળનું વિચારી વિચારીને પાછા દુઃખી થાય. આપણે બધા જ કાંઈક ભવિષ્યની ચિંતા કરીને દુઃખી છીએ. પેલા નાના હોય ને એટલે એમ થાય ભણી લઈને એટલે આપણે આ લહેર આવશે, લહેર ભણી લઈને હારી ડિગ્રી મળી જાય, એટલે ભણીને ડિગ્રી મળી જાય તો પછી નોકરીની ચિંતા. ઓલું દુઃખ તો સારું આગળ ને આગળ દુઃખ. હવે સરસ મજાની નોકરી મળી જાય તો પાછી છોકરીની ચિંતા. એટલે એમ થાય કે હવે ડિગ્રી મળી ગઈ એટલે હવે મજા, પાછી નોકરીનું ટેન્શન, એટલે એ પાછું દુઃખ. એ નોકરીનું દુઃખ ટળે એટલે પાછું છોકરી મેળવવાનું દુઃખ. અને પછી આખા ઘરને એમ થાય, મા બાપને બધાને એમ થાય, એ છોકરાને લાડે કોટે પરણાવી દેવી, અને એ પછી શાંતિ, સુખ, સુખ ને સુખ. એ હવ પોતપોતાના આત્માને પૂછો, ઈ કર્યા પછી કોઈને હક છે? છોકરાની માં હોય ને એને એમ થાય કે એ પછી આ મારા 2 હાથ ને બીજા 2 હાથ થાય એટલે એ ઘરનું કામ જલ્દી પતશે, અને એ પછી આપણે તો હિંડોળે બેઠા બેઠા હિંચકશું ને ઓર્ડર કરશું. એને ક્યાં ખબર છે 2 હાથ થાય તો ભેગા ભેગા 2 પગે આવશે બીજા. એવી ઉપાધિ છે. પછી એમ થાય કે હવે દીકરા થઈ જાય ને પછી એ શાંતિ. કોકને પૂછો તો ખરા યાર, ક્યાંય શાંતિ હોય છે? એ ભગવાનના ચરણ સિવાય ક્યાંય શાંતિ નથી હો, ક્યાંય શાંતિ નથી. એટલે વાલા ભક્તો, કોઈકે બહુ મસ્ત લખ્યું છે, નામ ઠામને નાણું બાણું ગોઠવતામાં રાત પડી ગઈ. નામ ઠામને નાણું બાણું ગોઠવતામાં રાત પડી ગઈ. જાતને આગળ ધરતા ધરતા આખે આખી વાત મરી ગઈ. અંદર ખાને કબર બની ગઈ, આલે આતે ખરે ખરી થઈ. આખી જિંદગી આમથી આમ ગોઠવે, આમથી આમ ગોઠવે, આપણું ગોઠવતા ગોઠવતા અધૂરું રહી જતા ઉપર વાળો ગોઠવી લે એનું. હાલો ભાઈ, તમારી ચિઠ્ઠી ફાટી ગઈ. ચિઠ્ઠી ફાટી જાય. સરસ કવિતા છે મારી આગળ, આમાં કઈક મળી જાય ને તો હું તમને હમણાં. ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની, વેળા થાહે તારે જવાની. એ હગું કુટુંબ આખું ભેળું મળીને ચમચી પાણી પાવાની. એ દાદા દાદી ખાટલે પડ્યા હોય, છેલ્લા શ્વાસ લેતા હોય એટલે દીકરીઓ આવે, દીકરીઓને ભાણિયા આવે, કાકા આવે ને કાકી આવે ને દીકરા ને એની વહુ ને એના છોકરા ને એના છોકરા ને આખું ઘર ભેગું થાય. આમ ઘરમાં કાંઈ હમાય નહીં, અને એક મોટો જબર વાટક્યો ભરીને પાણી મૂક્યું હોય, બધા બાપાને એક એક ચમચી પાય. ઓલો ગુજરી જતો ન હોય ને તોય ગુજરી જાય. પાણી ઓતરે જાય, ક્યાં જાય બિચારો? એ શ્વાસ ને પાણી ભેગું થઈ જાય. ગયા બાપા ગયા, પોગી ગયા, પાણી પોગ્યું નહીં, એ પોગી ગયો બિચારો. રિવાજ એટલો બધો મસ્ત કાઢ્યો છે પાણી પાવાનો. ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની, વેળા થાય તારે જવાની. એ હગું કુટુંબ બધું ભેળું મળીને ચમચી પાણી
બોલજો, તમે બોલજો, મજા આવશે. હગું કુટુંબ બધું ભેળું મળે ને ચમચી પાણી. વાહ, એ લોટ પાણીનો લાડવો મૂકશે, જરૂર હશે નહીં તારે. આવડે છે. લોટ પાણી લાડવો મૂકે, ઓલાને ભૂખે ન હોય બિચારા, એને નો ટાઈડ વાય, એને નો ગરમી થાય, એને નો લાકડું ખૂચે. જો ખરા છેલ્લી પથારી વાહડા ઉપર કોઈ ગોદડું પાથર્યું, ગમે એટલું વાલમ વાલો દીકરો હોય તો કોઈ ગોદડું પાથરે? બાપા 500 કરોડ રૂપિયા મૂકીને ગયા હોય તો નનામી કોઈ ગોદડું પાથર્યું? ભાઈ ગોદડું પાથરો, બાપાને વાગે નહીં હો. કોઈ એને પૂછ્યું બાપા તમને ટાઈટ નથી વાતી ને? લોટ પાણીનો લાડવો મૂકશે, જરૂર હશે નહીં તારે. કેમ ભૂલી ગયા? એમ 5-25 ભેગા થઈને ઉતાવળ કરશે, કાઢી જવાની. આ મેં બધે જોયું છે, આપણે સાધુમાં એવું જ હોય. કોઈના દાદા દાદી મરી જાય અને 100 છોકરા કરતા મુંબઈ હોય ને આઘા હોય અને બધા ભેગા થાય તો બધા એક જ કરે, ભાઈ જલ્દી કરો ને યાર, હવે કોઈને કઈ પડી હોય માના હામ ખાઈને કેજો તમે ફાળિયા લઈને નહીં ગયા હો, પણ હું વારા હમણે તડકો થાય ને મરી જાવ, એ તો મરી ગયો આપણને મારી નાખશે, આ કાઢી જાવ ને. ગમે એટલો મોટો માણા હોય, ગમે એટલો મોટો માણા હોય, જે માણસો નાવા માટે ગયા હોય, શમશાને જવાના હોય, એને જરાય કાંઈ પડી હોય, જરાય હોય તો આપડી કોઈને નહીં પડી હોય મારા બાપ, એટલે હરિભજન કરજો. હા, હગો કુટુંબ 5-25 ભેગા થઈને ઉતાવળ કરશે, કાઢી જવાની. કાઢો કાઢો કાઢો, જલ્દી કરો પણ જલ્દી. અને જો થોડુંક મોટું થાય તો અંદર ગણગણાટ ચાલુ થઈ જાય કે આરો મરી ગયો, આ ટાણે પાછું વાવણીના ટાણે ગુજરી ગયો, આને 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 ખબર ન પડી ક્યારે મરાય, તો કે પૂછીને થોડું મરાય. એવું બધું ગામ ગાળું દે, હગાવાલા ગાળું દે, આને આ પણ જીવતા નડ્યો ને મરતા મરતા નડી ગયો. પછી આગળ બહુ મસ્ત, લાકડા ભેગો તને બાળી દેશે, એને ઉતાવળ હશે એને નાવાની. હા, એને નાવાની. હાડક્યા લઈને હાલતો થાશે, રાખ તારી ઉડી જવાની. 12 દિવસ તારી મોકાણ કરીને પછી મીઠાઈ ખાવાની. એ પ્રાણની સગી છે દુનિયા, ઘડીકમાં ભૂલી જવાની, ઘડીકમાં ભૂલી જાય, કોઈ યાદ ના કરે. જો ભગવાનનું ભજન કર્યું હશે ને તો કોક યાદ કરશે. ભગત હારા હતા, બહુ હારા ભગત હતા. આપણે કઈ કહી તો પ્રાર્થના કરે, ઠાકોરજી એનું સાંભળતા હતા. મીરાબાઈ ને આપણે નથી યાદ કરતા, બધાને યાદ કરીએ જ છીએ ને. વિદુરજીને કીધું છે કે વિદુર, આ જગતમાં સુખ માટે લોકો કર્મ કરે છે પણ એને સુખ નથી મળતું. આનો જવાબ નથી આપ્યો, પણ સૃષ્ટિના સર્જનનો જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ, કારણ કે આનો જવાબ આમ જોવો તો છે ને આમ જોવો તો છે, અને એ આપણને કોઈને ઉતરે એવો નથી. હરિના શરણે જે જાય એને દુઃખ નથી, બાકી બધાને દુઃખ છે. એને ભય પણ નથી, કોઈની બીક નથી, કોઈના બાપની હાડી બાર નથી, એમ કહેવાય ને એવી રીતે. પ્રહલાદને બીક નહીં, મીરાને બીક નહીં, નરસિંહ મહેતાને બીક નહીં, ધ્રુવને બીક નહીં, સ્વામિનારાયણ ભગવાનના 500 સાધુ, ગોપાળન સ્વામી, મુક્તાન સ્વામી, કોઈને કાંઈ બીક નહીં. એની મેળે મસ્તીથી ફર્યા કરે. રામ રટન સાંજ સવારે, બીક પછી કોની અમારે. બરાબર તાળી પાડીને ગાઓ. રામ રટન સાંજ સવારે, બીક પછી કોની અમારે. રામ રટન સાંજ સવારે, બીક પછી કોની અમારે.
સ્વામી વારે વારે કહે છે ને તાળીનો કોટો પૂરો કરવાની, તમને ખબર છે? ભગવાને બધા કોટા આપ્યા છે, શ્વાસનો કોટો, તાળીનો કોટો, ભણવાનો કોટો, બધા કોટા આપ્યા. એ જો તાળીનો કોટો પૂરો ન થાય તો બીજો જન્મ સ્પેશિયલ તાળી પાડવા માટે ભગવાન આપે, અને જ્યાં ત્યાં સિગ્નલ હોય ત્યાં ઉભા બા. સુરતમાં તો જથ્થાબંધ, ટ્રેનમાં તમે બેઠા હોય ત્યાં આવી જાય. કેવા પાડવા માંડ્યા જો. રામ રટન સાંજ સવારે દીક પછી કોની અમારે. હે રટન સાંજ સવારે દીક પછી કોની અમારે. રટન સાંજ સવારે દીક પછી કોની અમારે. રટન સાંજ આટકોટના બેનો ગાય છે, ભાઈઓ ગાતા નથી. મને એવું લાગે છે બિયા હોતા તરબૂચ ખાઈ ગયા છે, કારણ કે બિયા હોતા તરબૂચ ખાઈ જાય ને ગળામાં અટવાઈ જાય, પછી એની ગવાય કે આખી હોપારીને માવા ખાઈ ગયા છો. ઘરવાળાએ સિંદૂર પાઈ દીધો છે, ગળું બેહી ગયું છે, કાંઈક કારણ હશે. અને કા તમે ઘરે નહીં બોલતા હોય એટલે અહીંયા બંધીશું. એ મારા બાપ ગાવ ગાય, એના ઉપર ગોવિંદ રાજી થાય છે. એક જ વખત કડી ગાવાની છે, ગાજો. રામ રટન સાંજ સવારે દીક પછી કોની અમારે. હે જી રામ રટન રામ રટન સાંજ સવારે દીક પછી કોની અમારે. હે જી રામ રટન સાંજ સવારે દીક પછી કોની અમારે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. એ ભજન કરવું, ગાવું એ ગોવિંદને વહાલું લાગે છે. કલૌ તદ હરિ કીર્તના યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. જે ફળ તપથી સતયુગમાં નથી મળતું, યોગથી નથી મળતું, દાનથી નથી મળતું, મોટા મોટા જગન કરવાથી નથી મળતું, એ કળિયુગની અંદર ખાલી ભગવાનનું કીર્તન કરવાથી મળી જાય. ભજન કરો એટલે બધું મળે. હવે જગતનું સર્જન કેમ કર્યું એની સરસ મજાની વાત આવે છે. હું તમને આમાં સ્પીડથી ટૂંકમાં સમજાવી દઉં. આમાં બરોબર ધ્યાન અહીંયા રાખજો તો સમજાય છે. અઘરું આ કેમ બધું બન્યું ને એ શાસ્ત્રોમાં જે વર્ણન છે, આજે વિજ્ઞાન પણ પુરવાર કરે છે કે ના આ જ સાચું. ભગવાન અક્ષરધામમાં બેઠા હતા, મહામાયાની સામે પરમાત્માએ મહાન મુક્તો હતા, એમાંથી એક મુક્ત ઉભા થયા અને મહામાયાની સાથે જોડાણા. એ મુક્ત મહામાયાની સાથે જોડાણા, એ મહામાયાને મુક્તનું જે મિલન થયું એમાંથી મહતત્વ નામનો પદાર્થ થયો. એ મહતત્વમાંથી 3 પ્રકારનો અહંકાર થયો.